વ્રત હોય કે ઉપવાસ, મીઠું મીઠું ખાવાનું તો મન થાય જ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ફરાળી મીઠાઈ, જે એકદમ જલ્દી બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે. સાથે સાથે આને તમે સ્ટોર કરીને પણ ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો ચાલો બનાવવાનું શરૂ કરી. તો જેના માટે મેં કડાઈમાં 1 વાટકી જેટલું ઉમેરી દીધું છે દેશી ઘી. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઘીને થોડું મેલ્ટ કરી લેવાનું. ત્યાર પછી અહીં મેં લીધું છે ફરાળી લોટ, અને ત્યાર પછી એના સાથે બીજી વાટકી મેં લીધો છે ફરાળી લોટ. તો આ બંને ફરાળી લોટ મેં અલગ અલગ લીધા છે. આગળ હું તમને વિડીયોમાં જણાવીશ કે મેં અહીં કયા ફરાળી લોટનો યુઝ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઘીમાં આ બંને લોટને મિક્સ કરી લેવાના છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આનાથી વધારે આપણે ઘી નથી ઉમેરવાનું. તો માપ ફ્રેન્ડ્સ હું તમને સાથે સાથે જણાવતી જઈશ, અને આ રીતે જો તમે માપ લેશો ને તો એકદમ પરફેક્ટ એવી તમારી આ ફરાળી મીઠાઈ બનશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો શ્રાવણ મહિનામાં તમે આ મીઠાઈ બનાવીને 10થી 15 દિવસ કે 20 દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ લોટને ઘીમાં સરસ રીતે શેકવાનું છે, અને ગેસની ફ્લેમ આપણને અહીં એકદમ ધીમી રાખવાની છે. જો હાઈ ફ્લેમ હોય તો અહીં તમને ફટાફટ તેને ચલાવવું પડશે, જેથી કરીને આ લોટ જે છે એ બળે નહીં અને એકદમથી તેનો કલર ચેન્જ ન થાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ગેસની ફ્લેમને વચ્ચે વચ્ચે હાઈ કરવી હોય કે પછી ધીમી કરવી હોય તો તમે કરી શકો છો. તો એવી રીતના જ આપણે અહીં સરસ એવા લોટને શેકી લીધું છે. તમે જોઈ રહ્યા છો કે વ્હાઈટમાંથી થોડો તેનો બ્રાઉન કલર થઈ ગયો છે. તો અહીં આપણે એકદમ ધીમા તાપ ઉપર તેને શેકીશું અને એકદમ સરસ એવી ગરમાશ સ્મેલ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે આ ફરાળી મીઠાઈમાં તળેલા કાજુ અને બદામ ઉમેરી શકો છો. મેં અહીં નથી ઉમેર્યા. જો તમને કાજુ બદામ ઉમેરવા હોય તો તમે અહીં પહેલાં જ તેને ઘીમાં તળી શકો છો. હવે ફ્રેન્ડ્સ, લોટ શેકાઈ જાય ને એટલે આપણે 1 ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરી દેવાની છે. તો મેં હાલ જ દૂધને ગરમ કર્યું છે, એટલે થોડી જ મલાઈ આવી છે ઉપર. તો ફ્રેન્ડ્સ, એ મલાઈ મેં અહીં ઉમેરી દીધી છે. જો મલાઈ ન હોય તો તમે 2 ચમચી જેટલું દૂધ ઉમેરી શકો છો. જેવું તમે દૂધ કે મલાઈ ઉમેરશો ને એટલે આ રીતના બબલ્સ થશે અને લોટ જે છે ને એકદમ હલકો થઈ જશે. તો તેને થોડીવાર માટે આપણે શેકવાનું છે, જેથી કરીને મલાઈની કચાશ ઉડી જાય. પરિણામે આપણી જે મીઠાઈ છે એ લાંબા ટાઈમ સુધી ટકી રહે, બિલકુલ બગડે નહીં. એટલે આપણે અહીં તેને થોડીવાર માટે શેકી લેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં આપણે ફ્લેવર માટે ઉમેરીશું એલચીનો પાવડર. તો અહીં મેં 5 ચમચી જેટલી એલચીનો પાવડર લઈ લીધો છે. તેને આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. આનામાં તમે કાજુ બદામના ટુકડા કરીને અત્યારે તમે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, અથવા તો તેને તળીને ઉમેરી શકો છો. તો મેં અહીં કાજુ અને બદામની કતરણ એડ કરી છે, 1 ચમચી જેટલી. એકદમ ઝીણી ઝીણી સ્લાઇસ કરી અને ઉમેરી છે, જેથી કરીને જલ્દીથી જ લોટમાં શેકાઈ જશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હવે બંધ ગેસ કર્યા પછી આપણે અહીં ગોળ ઉમેરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં મેલ્ટેડ જ ગોળ લીધું છે. તો આની જગ્યાએ તમે બીજું કોઈ પણ ગોળ વાપરી શકો છો. જો મેલ્ટેડ ના હોય તો એકદમ ઝીણા ઝીણા ચાકુથી કટકા કરી લેવાના અને પછી ગોળ ઉમેરવાનો, જેથી કરીને એ મેલ્ટ જલ્દીથી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ગોળ ઉમેરી દીધો છે, એ પણ આપણે 1 વાટકી જેટલો ઉમેર્યો છે. તો હવે એક વખત રિપીટ હું તમને માપ જણાવી દઈશ. 1 વાટકી ગોળ, 1 વાટકી ઘી અને 2 વાટકી જેટલો લોટ લીધો છે. અને લોટ કયો લીધો છે એ પણ હું તમને જણાવીશ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણું ગોળ જે છે એ ધીમે ધીમે મેલ્ટ થઈ રહ્યું છે, કારણ કે અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે, એટલે ગોળને મેલ્ટ થતાં થોડી વાર લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે, અને આ કડાઈને તમે નીચે પણ ઉતારી શકો છો. આવું કરવાથી તમારી જે મીઠાઈ છે એકદમ સોફ્ટ બનશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે તેવી બનશે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સનો ખાસ ધ્યાન રાખજો કે લોટ થોડો ઠંડો કરી લેવાનો, મતલબ કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અથવા તો કડાઈને નીચે ઉતારી લેવાનું, પછી જ આપણે ગોળ ઉમેરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે એક નાની વાટકી જેટલો ઉમેરી દીધો છે ટોપરાનું ખમણ. જ્યાં ફ્રેન્ડ્સ, તો એનાથી આ મીઠાઈ એકદમ સરસ એવી બને છે, ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે. તો 1 વાટકી જેટલો આપણે ટોપરાનું ખમણ ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે તેને મિક્સ કરવાનું છે. બહુ વધારે વાર મિક્સ નહીં કરીએ તો ચાલશે. થોડી વાર માટે મિક્સ કરી લઈશું એટલે ટોપરું છે એકદમ સરસ એવું મિક્સ
થઈ જશે। તો હવે ફ્રેન્ડ્સ આ આપણી મીઠાઈ બનીને બિલકુલ રેડી છે। હવે આપણે આગળનો સ્ટેપ ફોલો કરીશું। તો મીઠાઈને પાથરવા માટે આપણે કોઈ પણ થાળીમાં કે કોઈ પણ મોલ્ડમાં કે કોઈ પણ ડબ્બામાં આપણે ઘી લગાવી લેવાનું છે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે સરસ ગોળ મેલ્ટ થઈ ગયો અને બધું જ સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે। તો હવે તેને આપણે ડીશમાં ઠારી દઈશું। તો મેં અહીં એક ડીશ લઈ લીધી છે અને થોડું અમથું ઘી લગાડી દીધું છે, જેથી કરીને આપણે અનમોલ્ડ કરવામાં વાંધો ના આવે। તો જો તમને થોડા જાડા પીસ જોઈતા હોય મીઠાઈના, તો તમે કોઈ પણ નાના વાસણમાં તેને પાથરો, જેથી કરીને તમને જાડા પીસ મળી શકે। તો મેં અહીં નાની ડીશ એવી લઈ લીધી છે, તેનામાં મેં આ મીઠાઈ પાથરી દીધી છે અને તેને આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે ઉપરથી સેટ કરી લેશું, જેથી કરીને આ બધું જ ઇવન થઈ જાય। અને ઉપરથી આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ પાથરી શકીએ છીએ। આપણે અંદર તો ઉમેર્યા જ છે, ઉપરથી પણ આપણે થોડું ટોપરાનું ખમણ અને થોડું ફ્રેન્ડ્સ આપણે કાજુ અથવા બદામ અથવા તો પિસ્તાની કતરણ ઉપરથી ઉમેરી દઈશું, જેથી કરીને જોવામાં પણ ડિલિશિયસ લાગે। તો ફ્રેન્ડ્સ મીઠાઈ જોવામાં પણ એકદમ આંખ ઠરે એવી હોવી જોઈએ અને ખાવામાં પણ પેટ શાંત થાય, મન શાંત થાય એવી હોવી જોઈએ। તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ડિલિશિયસ એવી આપણી ફરાળી સુખડી બનીને રેડી છે। હવે કયા કયા ફરાળી લોટ મેં વાપર્યા છે એ પણ હું તમને જણાવી દઈશ। તો ફ્રેન્ડ્સ 1 વાટકી જેટલો રાજગરાનો ફરાળી લોટ લીધો છે, ત્યાર પછી સિંગોડાનો જે લોટ આવે ને ફરાળી તે લીધો છે। તો બંને અલગ અલગ વાટકી મેં યુઝ કર્યો છે। જો તમારા પાસે મિક્સ ફરાળી લોટ હોય ને તો એક જ લોટમાંથી તમે આ સુખડી બનાવી શકો છો, અને મિક્સ ફરાળી લોટ ન હોય, સિંગોડાનો પણ લોટ ન હોય, તો તમે રાજગરાની પણ સુખડી બનાવી શકો છો અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે ઘઉંની સુખડી ભૂલી જશો, એટલી રાજગરાના લોટની સુખડી ખાવામાં ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ આપણી ફરાળી સુખડી કે પછી ફરાળી મીઠાઈ બનીને બિલકુલ રેડી થઈ ગઈ છે। આપણે 10 મિનિટ થાળી દેવાનું, થોડું 10 મિનિટ ઠંડુ થાય ને પછી આપણે કાપા કરવાના, તો થોડી એ જામી જશે અને કાપા એકદમ સરસ એવા થશે। તો અહીં આપણે કાપા કરી લીધા છે। હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી આપણી ફરાળી મીઠાઈ અથવા તો ફરાળી સુખડી બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ। તો તમને આ વિડીયો જરાય પણ ગમ્યો હોય ને તો એક લાઈક જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો ફ્રેન્ડ્સ અહીં આપણે ફરાળી મીઠાઈને તોડી લેશું અને તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં 10 થી 15 દિવસ સ્ટોર કરીને ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થતી। તો ફ્રેન્ડ્સ ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા, જય શ્રી કૃષ્ણ।